તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફિમેલ હેલ્થ વર્કરની કુલ 30 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 19/10/2025 થી શરૂ કરવામાં આવશે। 19/10/2025 થી લઈ અને 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ 8/11/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 8/11/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 8/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમામાં નર્સિંગનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ અથવા તો 2 વર્ષનો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફરીનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવા પાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની છે કે જેમાં સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ ₹500 અરજી ફી ભરવાની રહેશે। જે અનામત વર્ગના ઉમેદવાર છે તે ઉમેદવારોએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓફલાઈન ભરવાની રહેશે। પોસ્ટ ઓફિસનું ચલણ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી અને કોમ્પ્યુટરની સુવિધા ધરાવતી કોઈ પણ જે પોસ્ટ ઓફિસ છે ત્યાં જઈ તમારે અરજી ફી ભરી દેવાની રહેશે। અહીં ઉમેદવારોનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।